અંકલેશ્વરની રેની લાઈફ સાયન્સ કંપનીમાં 79માં સ્વાતંત્ર્ય દિનની અનોખી ઉજવણી કરાઈ હતી। તાજેતરમાં થયેલ ઓપરેશન સિંદૂર અનુલક્ષી વિશેષ નાટક રજૂ કરી શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા। તેમજ વીરોના શૌર્યને દર્શાવતી નાટકને લઈ કર્મચારીઓમાં દેશપ્રેમ જગાવવાનો પ્રયાસ કરાયો હતો। અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આવેલ રેની લાઈફ સાયન્સ કંપની ખાતે 79માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી। કંપનીના એમડી કલ્પેશ કોઠિયાના પુત્ર શ્લોક કોઠિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ અવસરે કંપનીના એમડી કલ્પેશ કોઠિયા, વિપુલ કોઠિયા, અજય ચોવટિયા, હિતેશ ચોવટિયા સહિત પ્રજ્ઞેશ પરમાર તેમજ આરજી મોદી સહિત કંપની ગૌરંગભાઈ અને રિયાબેન કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે કામદારોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। સમગ્ર ઉજવણી અનોખી રીતે કરતા તાજેતરમાં થયેલ ઓપરેશન સિંદૂર અનુલક્ષી વિશેષ નાટક રજૂ કરી શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। તેમજ વીરોના શૌર્યને દર્શાવતી નાટકીને લઈ કર્મચારીઓમાં દેશપ્રેમ જાગવાનો પ્રયાસ કરાયો હતો। અત્યાર સુધીમાં હજારો લોકોએ આપણા દેશ માટે બલિદાન આપ્યું છે અને હજુ બી આપણી દેશની સુરક્ષા માટે આપણી બોર્ડર ઉપર રાત દિવસ પોતાના પરિવારોને છોડી અને આપણા બધાની રક્ષા કરવા માટે જ્યારે આપણા જવાનો કામ લાગેલા હોય, આજના શુભ દિવસે હું એક જ વસ્તુ કહીશ કે આજે વર્લ્ડની અંદર જે ભારતની જે ભગવો લહેરાયેલો છે, જેમ કે વિશ્વ વસુદેવ કુટુંબ કે જે બહુ મોટી વસ્તુ છે કે આખા વિશ્વને એક કુટુંબ બનાવવા માટેના આપણા જે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જે અત્યારે અથાગ પ્રયત્ન કરી રહ્યા છે રાત દિવસ, અને તમે હમણાં જોતા હશો કે વિશ્વની મહાસત્તા અમેરિકા કે જેને આજ સુધીમાં કોઈ વિશ્વમાં પડકાર નથી કર્યો, એની સામે આપણા માનનીય વડાપ્રધાન અને આપણા જે બી કોઈ નેતાઓ છે કે જે રાષ્ટ્રના હિત માટે જે કામ કરી રહ્યા છે, એ લોકો આજે એમની જોડે ફાઇટ કરી અને એને કહી રહ્યા છે કે તમે બી જે દિશામાં જઈ રહ્યા છો એ દિશા વિહીન કામ કરી રહ્યા છો। આ એક વિશ્વ લેવલે એક પડકાર કરવો એ બહુ મોટી વાત છે અને એ પડકારનો ભાગ આજે ઇન્ડિયા એનું જે સ્થાન યજમાન સ્થાન લઈ અને જે વસ્તુની અંદર કામ કરી રહ્યું છે, આ માટે આપણા માટે સૌ માટે બહુ ગૌરવની વાત છે। આજે આપણે નરેન્દ્ર મોદી સાહેબને તાલીઓથી આપણે વધાવશું।